માતાજી અને ગુડ મોર્નિંગ ગાઈસ. તો મમ્મી અત્યારમાં ધોવે છે કાલના રાતના વાસણ અને બહાર જો આને કહેવાય કારીગર. રાતે જે 12 મંડપ નાખવાના હતા એ નખાઈ ગયા. અત્યારે 6 મંડપ ને 6 મંડપ અત્યારે આ ગ્રાઉન્ડમાં નાખશે ને ગાડી જો અહીંયા પડી નીરજની ને ટકી બેન જો અહીંયા જમવા બેઠા છે તોફાન કરે ને મમ્મી ગયા છે ને એમના પિયર તોફાન કરે છે. મારી બેટી જો કેવા નખરા કરે છે ને અત્યારે હું આવી ગયો તો નીરજના ઘરે. કેવા લાગુ જો મસ્ત એકદમ. અને આ ભાઈ જો અહીંયા જમવા બેઠા છે, આંગળી ચાટે છે મારા બેટા ખાતા ખાતા. કેટલી ભૂખ લાગી છે ભૂખડાને. જમી લીધું ને અમે બે જાય છે ત્યાં ગોડાઉન ને ગોડાઉન ઘડી ખૂતા ઉતા કરીએ છીએ આરામ. કુલર શરૂ કરી દીધું છે ને આ ભાઈ આનપા હુતા, હું આ બાજુ ફરીને હુતોશ. તો ફિલહાલ ગોડાઉનથી ઘડીક આરામ કરીને અત્યારે આવી ગયા સોડા પીવા અને આ ભાઈ લીંબુ સોડા પીવે છે ને હું પીવું છું બ્લુબેરી. તો બપોરે અમારા ઘરની સામે જે સાઈડ શરૂ હતી અમે લોકો આવી ગયા ત્યાં ટેમ્પો લઈને અને નીરજ અત્યારે પટ્ટી ઉતારે છે. બે અત્યારે જઈએ છીએ બિઝનેસ સેન્ટર કારણ કે મારા ફોનનો કોમ્બો નીકળી ગયો. ફોનનો કોમ્બો લગાડવા અને રીતે જ ને સોકેટ લઈ ગયું છે, સોકેટ હરખું કરાવવા ચાર્જિંગનું. ને અત્યારે આ ભાઈએ કીધું કે સોકેટ તો કે રહેવા દે, એવું લાગે કે ખાલી સોકેટ કે કચરો ભરાઈ ગયો ને તો સાફ કરી દઉં. તો એ સાફ કરે છે ને અમે પહોંચી ગયા બિઝનેસ સેન્ટર. ને મારા ફોનનો કોમ્બો પણ લગાડી દીધો. જૂનો જ છે પણ ખાલી સાઈડમાંથી જે ઉખડી ગયો તો ત્યાં જ ખાલી ટેપિંગ મરાવી. કોમ્બાનું કામ કરીને આવી ગયા ઘરે અને આજે તો લિફ્ટ શરૂ છે. તો મમ્મીએ કીધું ફોન કરી કે દૂધની ઠેલી લેતા આવજે. તો મને મોટી દૂધની ઠેલી ન મળી તો હું 10 વાળી તો દૂધની ઠેલી લેતા આવ્યો. તો જય માતાજી અને ગુડ નાઇટ ગાઈસ. કાલે મળીએ આપણા નવા મિની બ્લોગ સાથે. રાધે રાધે.